સાચું કહેજો, તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે કે બેંકમાં તમારા પૈસા સેફ છે? અને સેફ છે તો કેટલા સેફ છે? બેંકમાં પડેલા તમારા પૈસા છે ને ક્યારે સેફ નથી. કેમ એ હું તમને આજે કહું. હવે બેંકમાં ધારો કે તમારા 5 લાખ રૂપિયા પડ્યા છે, કે 10 લાખ રૂપિયા પડ્યા છે, કે 10 કરોડ પડ્યા છે. હવે બેંકની અંદર છે ને એક હિડન ટર્મ એન્ડ કન્ડિશન ક્યાંક લખેલી હોય છે કે જસ્ટ ઇન કેસ બેંક જો ફડચામાં જાય છે, ડૂબી જાય છે, કે બેંક ઉઠી જાય છે, એવું સમજો ને કે આપણું કરીને બેંક ઉઠી ગઈ, અથવા બેંકનું કોઈક કરી ગયું ને બેંકે નાદારી જાહેર કરી, તો તમે તમારા બેંકમાં કેટલા પૈસા પડ્યા છે એનાથી બેંકને કોઈ લેવા દેવા નથી. 5 લાખ રૂપિયાથી ઉપર તમારા જેટલા બી પડ્યા હોય એ તમારે ભૂલી જવાના. બેંક આરબીઆઈ થ્રુ એક ઇન્સ્યોરન્સ મેળવે છે જેની જવાબદારી માત્ર ને માત્ર 5 લાખ રૂપિયાની હોય છે. બરોબર, એટલે તમારા 500 કરોડ બી અંદર પડ્યા હશે ને તો તમે ખાલી ને ખાલી બેંક પાસે માંગવા માટે જો બંધાયેલા છો તો 5 લાખ રૂપિયા માટે બેંક બંધાશે, એનાથી 1 રૂપિયો તમને વધારે આપશે નહીં. એ પણ જ્યારે આવશે, જ્યારે સેટલમેન્ટ થશે, બીજી કોઈક બેંકમાં મર્જર થશે તો, જે તે વખતે તો પૈસા ટોટલ ભૂલી જવાના. તો એક જ બેંકમાં કે એક જ એકાઉન્ટમાં પૈસા ના રાખો, અલગ અલગ બેંક એકાઉન્ટ્સનો યુઝ કરવાનો, અને બને તો સિલ્વર, ગોલ્ડ કે જે વસ્તુ તમારા હાથમાં છે, પ્રોપર્ટી કે એ ટાઈપની વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરો. 5 લાખ રૂપિયાથી વધારેની જે બી રકમ હોય એને અલગ અલગ જગ્યાએ લિક્વિડેશન કરીને યુઝ કરો. અને બીજી એક લાસ્ટ એન્ડ ફાઇનલ વસ્તુ, જે લોકોને એવું લાગતું હોય ને કે બેંકમાં પડેલા પૈસા બહુ જ સેફ છે અને બેંક સિવાય સેફ કોઈ વસ્તુ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નથી, તો એ લોકો છે ને સ્કેમ 1992 એક હર્ષદ મહેતાવાળો જે સ્કેમ આવ્યો હતો એનું એક મૂવી બન્યું હતું. એ મૂવી અને એની સાથે સાથે 2024માં આવેલું એક મૂવી જેનું નામ છે લકી ભાસ્કર. આ બંને મૂવી તમે જોઈ લેજો તો તમારી આંખો ખુલી જશે કે તમારા પૈસા સાથે બેંક ત્યાં આગળ બેસીને ઘણી વખત શું કાંડ કરતી હોય છે.